અંકલેશ્વર તાલુકાના નર્મદા કિનારે આવેલા જૂના કાસિયા ગામ સ્કૂલ ફળિયા ખાતે એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો લાખો રૂપિયાની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। રાત્રે દરમિયાન બનેલી આ ઘટનામાં ઘરના દરવાજાનો નકુચો તોડી તસ્કરો ઘરમાં ઘૂસ્યા હતા અને સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી હતી। મળતી વિગતો અનુસાર જૂના કાસિયા ગામના હેતલ વિશાલ પટેલના પતિ નાઇટ શિફ્ટમાં ઝઘડિયા ખાતે નોકરી પર ગયા હોવાથી હેતલબેન તેમના પાડોશમાં રહેતા સાસુના ઘરે સુવા ગયા હતા। આ તકનો લાભ ઉઠાવી તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું। તસ્કરોએ ઘરના આંગણના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી બેડરૂમમાં રહેલી તિજોરીમાંથી એક પર્સમાંથી 19.18 લાખ સોનાના દાગીના, અંદાજિત કિંમત રૂપિયા 1.69 લાખ, 80 ગ્રામ ચાંદીના દાગીના અંદાજિત કિંમત રૂપિયા 8,240 અને રૂપિયા 15,000 રોકડા સહિત કુલ રૂપિયા 1.92 લાખ ઉપરાંતની મત્તા ચોરી કરી લીધી હતી। સવારે હેતલબેન ઘરે પરત ફરતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું। આ અંગે તેમણે તાત્કાલિક તેમના પતિ અને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી। માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ડોગ સ્ક્વોડ તેમજ એફએસએલની મદદથી તપાસ શરૂ કરી હતી। પોલીસે હેતલબેન પટેલની ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। તસ્કરોને ઝડપી પાડવા માટે જુદી જુદી દિશામાં તપાસ ચાલી રહી છે। ભાઈ રમેશભાઈ છે, હું જૂના કાસિયા ગામમાં રહું છું। કાલે રાત્રે મારે નાઇટ શિફ્ટમાં નોકરી જવાનું હતું। હું અહીંયાથી 10 વાગે નોકરી જવા માટે નીકળ્યો તો મારી વાઈફ મારી મમ્મી સાથે અહીં સુવા ગઈ છે। અહીંયા દરવાજે તારું મારીને જતી રહી। પછી સવારે મારી વાઈફ અહીંયાથી 6 વાગે જેવું સવારના ઉઠીને આવી તો અંદર જોયું કે તારું તૂટેલું હતું। તારું તૂટીને અંદર જોયું તો અંદર અમારે તિજોરી બીજોરી બધું ખોડી ખાડીને બધું જઈને કરી નાખ્યું, તોડફાડ કરી નાખ્યું હતું। અને અંદરથી અમારા સોના ચાંદી દાગીના જે પૈસા જે હતું તે બધું લઈ ગયા છે। ને અમે પોલીસ ફરિયાદ બી સવારે કરી છે। હવે આગળની કાર્યવાહી એ લોકો કરે છે। એ સાહેબ આશરે એક દોરો હતો, 3 વીંટી હતી સોનાની, 2 સાંકડા હતા, 2 જોડ બુટ્ટી હતી, 3 જોડ લક્કી હતી। સાહેબ રકમ તેમ 3 અવડે 3 એક ખરી, 3 સાડા 3